ટૂંક જ સમયમાં મિત્રો કાંઈક નવીન કરવાને એના માટે જવું પડ્યું અમારે બધાને અલંગ. ઘણા સમયથી કઈ આગા ગયા નહોતા એટલે નક્કી કરી નાખ્યું અલંગ જવા માટે. નક્કી કરેલું કાર્યક જ થાય છે તે આજ થઈ ગયું એટલે નીકળી પડ્યા અલંગ જવા માટે. થોડી વારમાં પૂગી જાય તળાજે ને ઇકોમાં હવા ઓછી હતી એટલે એ પેલા પુરાવી લીધી. ઇકોમાં હવા પુરાવી લીધી અને પછી પાછા નીકળી પડ્યા અલંગ જવા માટે. થોડી વારમાં પૂગી જાય અલંગ ને અલંગ આવ્યા હતા સ્પેશિયલ થોડી ઘણી વસ્તુ લેવાની હતી એટલે લેવા માટે. વસ્તુઓ બીજી કઈ નહીં પરંતુ તમે કઈક નવું કરવા જાવ તો તેના માટેથી જે ચીજ વસ્તુઓ જોવે તે જ લેવાની હતી. ઘણી બધી વાર બધી અલગ અલગ વસ્તુઓ જોઈ અને પછી છેલ્લે નક્કી કરી નાખ્યું કે આજ વસ્તુ લઈ જવી છે. ફર્નિચર માટેની બધી જ વસ્તુઓ આયા બનાવવામાં આવે છે એટલે ડાયરેક્ટ આયા અમે વસ્તુ લેવા પૂગી ગયા હતા. ઘણી બધી વાર બધી અલગ અલગ વસ્તુઓ જોઈએ અને બેઠા પછી નક્કી કરીને વિયાવે કે આથી જ આપણે બધી વસ્તુ લઈ જવાની છે. અને ખાસ મિત્રો તમને જણાવી દઉં કે ભાઈ ટૂંક જ સમયમાં આપણે કાંઈક નવીન કરવાના હોય એટલે તમે એ બધા ફોલો કરેલો હશે અને વિડીયો જોતા હશો એટલે ધીમે ધીમે કરતા ખબર પડતી જાય. બાકી તો આ વિડીયોને આયત પૂરો કરી નાખીને અમે હું નવીન કરવાના અને એ જાણવા માટે હજી સુધી ફોલો ન કર્યો હોય તો ફોલો કરી નાખજો.